નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ITN ગુજરાતી. માલપુરના એક ગામમાં માત્ર 8 વર્ષની અબૂધ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ થતા સમગ્ર પંથકમાં અરેરાટી અને ભયવ માહોલ સર્જાયો છે. વહેલી સવારે બાળકી ઘરેથી બિસ્કિટ લેવા ગઈ હતી ત્યારે દુકાનદાર દ્વારા તેને નજીકના ડુંગર તરફ બળજબરીથી લઈ જઈ તેના કપડાં ઉતારી કુરહામણા હુમલો કરી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરાયો હતો. બાળકીની ચીસો સાંભળી માતા ઘટના સ્થળે દોડી આવતા અર્ધનગ્ન હાલતમાં નરાધમ ભાગી છૂટ્યો હતો. બિલકુલ કોર પીડિતાની આપવીતી બાદ માલપુર પોલીસે ગુનો નોંધી વાંકાનેડા ગામના આરોપી નાનાભાઈ રમણભાઈ ખાંટ સામે કડક કાર્યવાહી હાથ ધરી ગણતરીના કલાકોમાં જ તેની અટકાયત કરી લીધી છે. પોલીસે નરાધમ આરોપીને ઘટના સ્થળે લઈ જઈ આખાએ ગુનાનું લાઈવ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપી અગાઉ પણ આવા જ જઘન્ય ગુનામાં જેલની હવા ખાઈ ચૂક્યો છે. આ અંગે ડીવાયએસપી DP વાઘેલાએ પત્રકાર પરિષદમાં કડક સજાની ખાતરી આપી છે. અરવલ્લીથી રિપોર્ટર સાકિર ટિન્ટોયાના રિપોર્ટ સાથે ITN ગુજરાતી. ગઈ તારીખ 6 ઓગસ્ટના રોજ માલપુર પોલીસ સ્ટેશનની અંદર એક પોક્સો એક્ટ અને BNS નીચે દુષ્કર્મનો ગુનો નોંધાયેલ છે, જેની અંદર વિગત એવી છે કે આ કામનો જે આરોપી છે નાનાભાઈ રમણભાઈ ખાંટ, જે પોતે ગલ્લો ધરાવે છે અને એક 8 વર્ષની સગીર વયની જે બાળકી હતી એ તેના ગલ્લે બિસ્કિટ લેવા માટે ગયેલી, જ્યાં આજુબાજુમાં કોઈ ન હોય આ જે આરોપી છે એ આ બાળકીને લઈ અને બાજુમાં જંગલમાં આવેલ જે ડુંગર છે ત્યાં અપહરણ કરી અને એને લઈ ગયેલો. ત્યાં જે લઈ જઈ અને બાળકીને તેને નિર્વસ્ત્ર કરી નાખે અને આ બનાવ અનુસંધાને જે આરોપી છે એના વિરુદ્ધમાં BNS અને પોક્સો એક્ટની કલમો નીચે દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ જે આરોપી છે એની ધરપકડ કરવામાં આવેલી છે. આ જે આરોપી છે એને આજથી 2 વર્ષ અગાઉ પણ એક અન્ય મહિલા હતી એની સાથે દુષ્કર્મ કરેલું, જે અંગે એની ધરપકડ કરવામાં આવેલી હતી. જે ગુનાના કામે આ આરોપી જામીન ઉપર હતો. આ જે આરોપી વિરુદ્ધ અગાઉમાં જે ગુનો દાખલ થયેલો છે એ ગુનાના કામે એના જામીન રદ કરાવવા માટે પોલીસ દ્વારા ઘટિત કાર્યવાહી કરવામાં આવશે અને આરોપી વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.